ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું। તો વિશ્વના સૌથી મોટા મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? તો જે મેટ્રો નેટવર્ક છે એની દ્રષ્ટિએ ભારતનો ક્રમ છે તૃતીય એટલે કે ત્રીજો ક્રમાંક છે। અને આ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો વિશ્વમાં સૌથી મોટું જે મેટ્રો નેટવર્ક છે એની દ્રષ્ટિએ ભારતનો ત્રીજો નંબર છે। ભારત, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોને પાછળ છોડીને આ સિદ્ધિ હાસિલ કરી છે। અને માર્ચ 2026ના અદ્યતન આંકડા મુજબ જે મેટ્રો નેટવર્કમાં સ્થિતિ નીચે મુજબ છે। તો મિત્રો ચાઇના પ્રથમ નંબરે છે, અમેરિકા બીજા નંબરે છે અને ભારત ત્રીજા નંબરે છે। તો ભારતમાં કુલ 1143 કિમીથી વધુ મેટ્રો નેટવર્ક આવેલું છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। ઓકે, અને જે વર્ષ 2014માં માત્ર 5 શહેરોમાં મેટ્રો હતી, અત્યારે ભારતમાં વધીને 29 શહેરોમાં મેટ્રો થઈ ગઈ છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમાંક છે? ત્રીજો ક્રમાંક છે। કઈ સંસ્થાએ હાઇડ્રોજન ઇંધણ ઉત્પાદન અને ડેસિનેશન માટે દ્વિહેતુક સામગ્રી વિકસાવી છે? તો મિત્રો આઈઆઈટી જે મદ્રાસ છે તેને મિત્રો જે હાઇડ્રોજન ઇંધણ માટે આજે બહુહેતુક સામગ્રી વિકસાવેલી છે મિત્રો। તો તાજેતરમાં આઈઆઈટી મદ્રાસ દ્વારા ખાસ સંશોધકે એક પ્રકારની દ્વિહેતુક સામગ્રી વિકસાવી છે જે એક સાથે બે મહત્વપૂર્ણ કામ કરી શકે છે: હાઇડ્રોજન ઇંધણનું ઉત્પાદન અને જે દરિયાઈ પાણીનું ડેસિલેશન કરી શકે, એટલે કે ખારા પાણીને પીવાલાયક પાણી બનાવી શકે છે। હાઇડ્રોજન પણ ઉત્પન્ન કરી શકે છે અને જે ખારું પાણી છે એને પીવાલાયક પાણી પણ બનાવી શકે છે। તો આ મહત્વપૂર્ણ જે સંશોધન છે એ કોના દ્વારા કરવામાં આવેલું છે? તો આઈઆઈટી મદ્રાસ દ્વારા। ક્લાઉડ ગ્રોથને વેગ આપવા માટે કઈ કંપનીએ મેટા સાથે લાંબા ગાળાના એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો જવાબ આવશે નેબિયસ। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભારતના 94માં ગ્રાન્ડ માસ્ટર અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મયંક ચક્રવર્તી છે એ મિત્રો 94માં નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે। હાલમાં તેજપુર યુનિવર્સિટી ખાતે કોમન ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવેલું છે મિત્રો? તો જે આ તેજપુર યુનિવર્સિટી છે ત્યાં મિત્રો જે કોમન ઇન્ક્યુબેશન સેન્ટર છે એ આસામમાં મિત્રો શરૂ કરવામાં આવેલું છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, સ્ટાર લગાવી દેજો આ ક્વેશ્ચનને। તો મિત્રો જે તેજપુર યુનિવર્સિટીનું જે સોનિતપુર જિલ્લો છે આસામમાં, ત્યાં મહત્વપૂર્ણ શરૂ કરવામાં આવેલું છે। આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જે ઉત્તર પૂર્વ ભારતના સ્ટાર્ટઅપ, ઉદ્યોગ સાહસિકતા અને જે સંશોધનકોને ટેકનિકલ સહાય, માર્ગદર્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે આત્મનિર્ભર જે ભારત અભિયાન હેઠળ મિત્રો વેગ આપવામાં આવશે। તે ખાસ કરીને જે કૃષિ પ્રોસેસિંગ, ફૂડ ટેકનોલોજી અને જે સ્થાનિક સંસાધનો ઉપર આધારિત નવા જે વ્યવસાયોને પ્રોત્સાહન આપવા ઉપર મિત્રો ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો। ઓકે, આ ઉપરાંત મિત્રો આ જે સેન્ટર છે આસામમાં, તેની આસપાસના જે રાજ્યોના યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી કરવામાં આવશે અને આના દ્વારા જે ગ્રામીણ અર્થતંત્ર છે મિત્રો એ મજબૂત બનવાનું છે અને ગ્રામીણ અર્થતંત્ર છે તેને મિત્રો મદદ થશે। કુરુમ્બા ચિત્રકળા પરંપરાગત જાળવી રાખવા બદલ કોણે
મરણોત્તર પદ્મશ્રી 2026 એનાયત કરવામાં આવેલો હોય। તો જે કૃષ્ણ રાઘવન હે મિત્રો, તેમને જે કુરુમ્બા જે ચિત્રકલા પરંપરા है એને સાચવી રાખવા માટે મિત્રો તેમને મરણોત્તર પુરસ્કાર 2026 એટલે કે પદ્મશ્રી 2026 આપવામાં આવેલો છે। તો જે કુરુમ્બા ચિત્રકલાને પ્રાચીનને જીવંત રાખવા માટે મિત્રો જે વિશ્વ સ્તરે પહોંચાડવા બદલ જે તમિલનાડુના મિત્રો આર કૃષ્ણ રાઘવન હે તેને 2026 માટેનો મરણોત્તર જે પદ્મશ્રી એવોર્ડ હે એ આપવામાં આવેલો છે। યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। કઈ સંસ્થા 1 એપ્રિલ 2026ના રોજ જે ઓર્ટમિસ 2 ચંદ્ર મિશન શરૂ કરવાની યોજના બનાવી है? તો મિત્રો આ મહત્વપૂર્ણ યોજના है એ નાસા દ્વારા બનાવવામાં આવેલી છે। 1 એપ્રિલ 2026ના રોજ નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તેનું મહત્વાકાંક્ષી જે ઓર્ટમિસ 2 મિત્રો ચંદ્ર મિશન શરૂ કરવાની યોજના બનાવેલી છે। નાસા એક અમેરિકન સ્પેસ એજન્સી છે। આ મિશનમાં તે કેનેડિયન સ્પેસ એજન્સી પણ ભાગીદારી છે અને આ જે મિશન છે એ ફૂડ લુનર ફ્લાયબાય મિશન है એટલે કે અવકાશયાત્રીઓ है મિત્રો, જે અવકાશયાત્રીઓ એ ચંદ્રની આસપાસ ફરીને પૃથ્વી પાછા આવશે પરંતુ ચંદ્ર ઉપર ઉતરણ કરશે નહીં। એટલે આ મિશનમાં શું કરશે, જે અવકાશયાત્રીઓ હોય મિત્રો ચંદ્રની આસપાસ ફરશે ખરા પણ ત્યાં ચંદ્ર ઉપર ઉતરણ કરશે નહીં। આ માટે મિત્રો 4 જે અવકાશયાત્રી છે તેમની નાસા દ્વારા પસંદગી કરવામાં આવી છે, જેમાં એક છે રીડ વાઇઝમેન, પછી વિક્ટર ગ્લોવર અને ક્રિસ્ટીના કોચ અને મિત્રો જે અમેરિકાનું જે પેલું હે કેનેડી સ્પેસ એજન્સી એના દ્વારા પણ એક વ્યક્તિને ત્યાં હાયર કરવામાં આવેલું છે જેનું નામ છે જેરેમી હેન્સન। ઓકે મિત્રો, તો આ જે 4 અવકાશયાત્રી હોય એ મિત્રો આ જે ચંદ્રનું ઓર્ટમિસ મિશન છે એમાં ભાગ લેવાના છે। રોકેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ મિશન જે વૈશ્વિક સૌથી શક્તિશાળી રોકેટ જે SLS એટલે કે સ્પેસ લોન્ચ સિસ્ટમ અને જે ઓરિયન સ્પેસ ક્રાફ્ટનો મિત્રો ઉપયોગ કરવાના છે। તો કયા સ્પેસ ક્રાફ્ટનો ઉપયોગ કરવાના એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવનારી એક્ઝામમાં આ ક્વેશ્ચન 100% પૂછાશે। નાણાકીય વર્ષ 2026-27 માટે સુધારેલા ફાસ્ટેગ વાર્ષિક પાસની ફી કેટલી છે? તો 3075 રૂપિયા। દર વર્ષે ભારતમાં મિત્રો રાષ્ટ્રીય રસીકરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 16 માર્ચના દિવસે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે। ભારતમાં દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે, જેને રાષ્ટ્રીય રોગ પ્રતિકારક શક્તિ દિવસ પણ કહેવામાં આવે છે। આ જે દિવસ છે સૌપ્રથમ 16 માર્ચ 1995ના દિવસે ઉજવવામાં આવ્યો હતો મિત્રો। અને પલ્સ પોલિયો અભિયાન આ દિવસે ભારતના સરકાર દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે જે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરી હતી। તો મિત્રો રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો 16 માર્ચ। ઉદ્દેશ શું છે મિત્રો? તો કે રસીકરણના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવી અને જે જીવલેણ રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા। અને આ દિવસ માટે મિત્રો એક ખાસ થીમ નક્કી કરવામાં આવે તો 2026ની થીમ શું છે? રસીઓ દરેક માટે કામ કરે છે। તો થીમ યાદ રાખજો મિત્રો, રસીઓ દરેક માટે કામ કરે છે। ઓકે, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કયા શહેરમાં પ્રોટોન કેન્સર થેરાપી સહિત અદ્યતન આરોગ્ય સંભાળ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આસામ ગુવાહાટીમાં
જે મિત્રો જે પ્રોટોન કેન્સર થેરાપી છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ. શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સામાજિક વિકાસમાં યોગદાન બદલ કોને કિસ માનવતાવાદી પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો નીતા અંબાણીને મિત્રો જે આ કિસ માનવતાવાદી 2025નો જે પુરસ્કાર છે એ આપવામાં આવેલો છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.